જય ભીમ, જય સંવિધાન, જય ભીમ આર્મી। 23 સપ્ટેમ્બર 2026ના રોજ સંકલ્પ ભૂમિ કમાટી બાગ ખાતે એટલે કે વડોદરાના સયાજી બાગ ખાતે કાલાઘોડા પાસે આવેલું છે। ત્યાં ગેટ નંબર 2 પાસે ભારતભરમાંથી આવેલા ગુજરાતભરના લોકો, તમામ મહારાષ્ટ્રથી વધારે ભીમ અનુયાયીઓ આવે છે। આ તમામ લોકો માટે સંઘ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ભોજન ગેટ નંબર 2 પાસે તમામ જે બહારથી આવેલા બાબા સાહેબના માનનારા, ચાહનારા ભીમ અનુયાયીઓ માટે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આપણા જે સમાજના મહાનુભાવો છે તેમના દ્વારા આપણને સંબોધન કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ ભીમ આર્મી અધ્યક્ષ કમલેશ ધવલજી, હું વડોદરા જિલ્લા ભીમ આર્મી અધ્યક્ષ કંચન પરમાર, તેમજ ભીમ આર્મી પ્રદેશની ટીમ, કમલેશ ધવલજીની ટીમ અને તમામ જિલ્લાઓના અમારા ભીમ આર્મીના અધ્યક્ષો અને એમની ટીમ દ્વારા આ સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે। ખાસ નોંધ એ પણ છે કે કોઈ પણ ભીમ આર્મીના નામ પર કોઈ પણ બારકોડ કોઈ ગ્રુપમાં ફેરવવામાં નહીં આવે, જેની ખાસ નોંધ લેશો। આ કાર્યક્રમ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ દ્વારા જ કરવામાં આવે છે, જેથી કોઈ ભીમ આર્મીનું સ્કેનર, બારકોડ કોઈ ગ્રુપમાં ફેરવવામાં નથી આવતું, તેની ખાસ નોંધ રાખો। સમાજ પાસે ક્યારે પણ આજનો જે કાર્યક્રમ છે 2026 ખાસ કરીને 23 સપ્ટેમ્બર એમાં ભીમ આર્મી દ્વારા જ કરવામાં આવી રહ્યો છે, જેની પણ આપ નોંધ લેશો। સુંદર મજાનો કાર્યક્રમ છે, સંગીત સાથે તેમજ ભોજન વિધિ, બાબા સાહેબના વિચારો, બાબા સાહેબને લગતી તમામ એ વાતો આપણે જાણીશું। સાથે મળીને આપણે આ કાર્યક્રમને સુંદર બનાવીશું। તમારો સાથ સહકાર સદાય મળ્યો છે અને મળતો રહેશે। આપ સૌ ભીમ આર્મીને સપોર્ટ કરશો તેવી આશા સાથે, કારણ કે આ જે કાર્યક્રમ 2026નો કરવા જઈ રહ્યા છે તે ઐતિહાસિક અને એકદમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં અમે હજુ એમાં કેટલા બધા જે સંગીતના જે ઉપક્રમો છે તે અમે વિવિધ તબક્કે બહાર પાડીશું, જેમ જેમ બુકિંગ કરશું તેમ। તેમજ બહારથી જે આપણા આદિવાસી ભાઈઓ જે નૃત્યાંકન કરે છે તેવી ટીમો લાવીશું। ડીજેના તાલ સાથે ત્યાં બાબા સાહેબના સુંદર ગીતો વાગશે, ભજન સંધ્યાઓ થશે, બાબા સાહેબના જે ગીતો છે તે આપણે એનું ગુણગાન કરીશું, એમના વિચારોનું મંથન કરીશું। તો આવો સાથે મળીને આપણે 23 સપ્ટેમ્બરની ઉજવણી કરીએ। ઉજવણી તો ન કહેવાય, કારણ કે એ તો દુઃખના આંસુ હતા બાબા સાહેબના, પરંતુ આપણે ભૂલી ન જઈએ માટે એ દિવસે ભેગા થઈએ છીએ અને વિચારની ક્રાંતિને ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ કે વડોદરાની આ ભૂમિ પર વિશ્વ વિભૂતિ, જેને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે, તેના આંસુ આ કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં પડ્યા હતા અને એ પવિત્ર ભૂમિ કે જે આંસુઓથી દબાયેલા, કચડેલા, શોષિત, વંચિત, પીડિતનો આજે ઉદ્ધાર કર્યો છે, ફ્રીડમ ઓફ સ્પીચ આપી છે, તમે મેં જે આજે ઊભા છે એ આંસુ વડોદરામાં પડ્યા અને ચિંગારી લાગી, મજબૂત સંવિધાન બનાવ્યું, એમાં બધા હક્કોનું મૂલ્યાંકન કરીને આજે આપણે બધા ઉજળા છે। તો આવો એવી વિભૂતિને યાદ કરીએ, 23 સપ્ટેમ્બરની ઉજવણી કરીએ। જય ભીમ આર્મી, જય સંવિધાન, જય ભીમ।